કંઈક આપણે કરીએ, બીજું કાંઈ આપણે લાંબુ કરવાની જરૂર જ નથી બાપ. બસ આટલું. પાદુકાની વાત આવી, એમાંથી હું થોડુંક આગળ વધ્યો તો મને મોકો આપ્યો. સ્નેહલ જોશી નામના એક કવિએ પોરબંદરથી એક કાવ્ય મોકલ્યું છે. એનો નંબર છે, તમારે ફોન કરવો હોય તો. હા, તમારે ઘણાને ઉત્સુક લાવડ ફોન તો કરીએ, કોણ છે? ઘણાને આવી બહુ ટેવ હોય, આપણે જાણીએ. ભાવનગર અમારો ભરતદાન તો હવે રહ્યો નહીં યાર, ગયો આદમી. હા, સુદામા જેવો છોકરો, ફૂક લકડી કાયા. એ એમ કહેતા કે ભાવનગરમાં રૂપમ ટોકીજ પાસે 3 જણા ઊભા હતા. એમાં એક જણો આવ્યું, કીધું કે આમાં નટવર કોનું નામ છે? નટવર કોનું નામ છે? એટલે એક માણસ બોલ્યો, મારું નામ છે. એનું નામ ખરેખર નટવર નહોતો, તોય બોલ્યો. ઓલા પૂછ્યું, નટવર કોનું નામ છે? તો મારું નામ છે. અને જે પૂછતો તેને 2 લાફા માર્યા, મારી વયું ગયો ઓલું. એટલે બીજા મિત્રો હતા, પણ તારું નામ નટવર ક્યાં છે? તારે કૂદકો મારવાની શું જરૂર હતી? એણે પૂછ્યું કે આમાં નટવર કોણ? તે શું કામ કીધું? 2 લાફા ખાધા ને. તો કે આપણે જાણવું તો જોઈએ ને કે એને નટવરનું શું કામ છે. આવા કારણ વગરના માર ખાય છે, બીજાનું જાણવા માટે લાફા ખાતા હોય છે. જોરદાર આપણું. મારો કહેવાનો અર્થ બાપ, ઘણાને આ રીતનું આવું પેલું હોય છે. આપણે બીજું કાંઈ કરવાની જરૂર, જો તમારા સુધી આ વાત પહોંચે તો બસ આટલું. બાકી કોઈને જણાવવાની, કાંઈ બીજું કરવાની આપણે કાંઈ જરૂર નથી. તો પાદુકાનું આપણે પૂછ્યું તો આ નટુરભાઈનો નંબર છે, તમારે જાણીને જો લાફા ખાવા હોય તો. કવિ હૃદય તો કેટલું કોમળ હોય, લાફો બાફો ન મારે સાહેબ. એ તો લાફિંગ કરે, લાફ કરે, લાફો ન મારે, લાફ કરે, રાજી થાય. એનો નંબર છે 9429943812. સ્નેહલ જોશી એનું નામ છે, પોરબંદરમાં રહે છે. તમારે બહુ એને મળવું હોય તો પૂર્ણાવતિ થાય પછી સીધા પોરબંદર જાજો, આમાંથી કોઈ નથી. નંબર લખી દેજો તમે. હકા તું તો ફોન કરજે, જો તું લખી લે ને બેટા, લખી લે. 94 એને સંભળાય છે ને? તું કહેતો આવી રીતે કઈ કથા હોતી હશે સાહેબ. હું તો રમવા આવ્યો છું સાહેબ, કથા કહેવા નથી. તમારી સાથે મળીને, તમારી ભેગો રહીને રામ નામનું કીર્તન કરવા આવ્યો છું સાહેબ. બાકી આપણને ક્યાં. 94 હકા 2994381. બોલતો હવે, બોલતો આખો નંબર બોલ. 942999. એનું વોલ્યુમ વધારો. બોલ. 942994381821. 81 કરી તો નહીં લાગે યાર. મોજ કરો મારો બાપો, મારો તખતદાન કહી ગયો. અને મોજમાં પણ ખાલી મોજમાં જ નહીં રહેવાનું, મોજ કરતા કરતા અગમ યગોચાર અલખ ધણી, અગમ યગોચાર અલખ ધણી, એ સાધુ ખોજમાં આનંદમાં રહેવું એ આત્મ પૂજા છે. જે માણસ આનંદમાં નથી રહેતો એ આત્મહંતા છે. આનંદમાં રહેવું. 8 પોર આનંદ અમારી ગંગા સતી કહે. 8 પોર 2 કાંઠામાં આનંદમાં રહેવું એ આપણું સ્વરૂપ છે, આપણો સ્વધર્મ છે. આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ઘણા લોકો મોજમાં જ નથી રહેતા.
સુરેશભાઈ દલાલ એમ કહેતા બેહે ત્યાં આપણને એમ લાગે બેહણામાં બેઠો છે, ઉઠે ત્યાં એમ લાગે ઉઠમણામાં ઉઠ્યો છે. આવું સુરેશ દલાલ કે મોજમાં રહેવું બાપ, પ્રભુએ આત્મપૂજા છે, આનંદમાં રહેવું, પ્રસન્ન રહે. હું કાલે કે નિર્દોષ આનંદની વ્યાખ્યા શું? નિર્દોષ આનંદ પરમાત્માનો પર્યાય છે. નિર્દોષ આનંદ નિર્દોષ હોવો જોઈએ. આ બાપુ મારે દીગુ બાપુ બેઠા હોય તો એમ કે બાપુ જો આ તો ખાલી નિર્દોષ આનંદ માટે, જો આ જોક છે ને એનો કોઈ ઓલું નહીં, આમ આમ એમ કરી નહીં કે અમે હું વાત કર કે નિર્દોષ આનંદની વ્યાખ્યા એ છે કે એને બીજા આનંદ ફીકા નથી લાગતા. બીજા આનંદ, કોઈક નાચતું હોય તો એ રાજી થાય, કોઈ ફિલ્મનું ગીત ગાય તો એ રાજી થાય, કોઈ સાહિત્ય રજૂ કરે તો એ રાજી થાય, કોઈ સારું વાદ્ય વગાડે તો પણ. બીજા આનંદો ફીકા લાગે તો સમજવાનું તમારો આનંદ સકલંક આનંદ છે, નિર્દોષ. આપણે શું કરી રહ્યા છીએ? 9 દિવસ નિર્દોષ આનંદ કરીએ છીએ. બીજું કરવાનું શું? તો સ્નેહલનું જે ભાઈનું એનું કવિતા છે, વ્યાસપીઠને અડ્યો, ત્યાંથી કવિતા શરૂ થાય છે. વ્યાસપીઠને અડ્યો, લાગ્યું એવું જાણે હું તો મને ખુદને જડ્યો. હું મને જડી ગયો, કારણ કે હું મને ખોઈ નાખે બેઠો તો એ મને પાછો જડી. કેવી સરસ કવિતા તમે છો. વ્યાસપીઠને અડ્યો, લાગ્યું એવું જાણે હું તો મને જડ્યો. આ કાવ્ય ગોષ્ઠી છે, સમજો. હળવા સ્પર્શે પતંગી આવો પુષ્પ ઉપરથી ઉડે. હળવા સ્પર્શે પતંગી આવો પુષ્પ ઉપરથી ઉડે, પોથીના પાનાઓ એમ જ ભીતરથી ઉઘડે. નાદ ભીતરથી ઉઘડેલો ભીતરમાં જઈને પડ્યો. વ્યાસપીઠને અડ્યો, અડ્યો, અડ્યો. બહુ સરસ છે. બધાનો ભાવ છે, એ બધાના ભાવનું હું સ્વીકાર કરી રહ્યો છું. પથ્થર જેવો દેહ લઈને હું તો ઊભો સામે, પથ્થર જેવો દેહ લઈને હું તો ઊભો સામે, સાવ અનોખા ભાતીગળ ઓજાર હાથમાં થામે. શબ્દોના પ્રત્યેક ટાંકણા ભાવ ભરીને ઘડ્યો. વ્યાસપીઠને અડ્યો, વ્યાસપીઠને અડ્યો, વ્યાસપીઠ. આંખોના જળજળિયામાંથી પ્રેમ ટપકતો જોયો, આંખોના જળજળિયામાંથી પ્રેમ ટપકતો જોયો, ટીપે ટીપે અંતરનો અંધાર અનર્ગળ ધોયો. હું પણ અનરાધાર અવાચક અંતર મનથી રડ્યો. વ્યાસપીઠને અડ્યો, પોતાનો ભાવ વ્યક્ત કર્યો. સ્નેહલ ખુશ રહો બાપ, તું ફોન કરી લેજો, બાપુએ જય શ્રી રામ કીધા કહેજે. કારણ કે અત્યારે એ કદાચ ન સાંભળતા હોય ને, નોકરી હોય કે કંઈક બીજે ગયા હોય. ઘણા લોકો મને એમ અમુક તો વયા ગયા, એ લોકો અમને કહેતા બાપુ તમે કથામાં ઓલી કથામાં તમે મારું નામ લીધું હતું, મને કોકે કીધું પણ તું ક્યાં રખડતો હતો, તું સાંભળતો હતો, તું ક્યાં, તારે એવો કોણ, તારો વેવાય તો હજી છે. ઘણા આવું કે બાપુ તમે અમને યાદ કર્યા તો અમને કોકે કીધું કે તમારું નામ લીધું હતું. એનો એમ કે એમ જાણે એમ કે અમે સાંભળીએ નહીં, અમે તો એનું નામ લીધું એ આવે તો એ બહુ રસ લે. અયોધ્યાની કથાથી કહેવાનું શરૂ કર્યું છે, મોક્ષ છોડી દેજો, છોડવો પડે તો. ધન છોડવું હોય તો છોડી દેજો. આ બધું છોડવા માટે નથી કહેતો, પણ એક વસ્તુ કહેવા માટે કહું છું. ઘર છોડી દેવું પડે તો છોડી દેજો. સંસાર છોડવો, બધું છોડતા નહીં, મને ખબર છે કોઈ છોડવાનું નથી. સંસાર છોડવો પડે તોય છોડી દેજો, પણ કથા નહીં છોડતા. જેથી કથા છૂટી, આ હું બોલું છું એટલા માટે નહીં, આ મારો શુક અને શંકર બોલી ગયા છે. વ્યાસ અને વાલ્મીકીના નાદો પડઘાય છે, પડઘાય છે. અવસર આવ્યો એટલે હવે હું મારા દ્વારા એને રજૂ કરું છું.
સત્સંગ નહીં છોડતા, સાધુ સંગ નહીં છોડતા, આપણા ગ્રંથોનો સંબંધ નહીં છોડતા. આ મને તમને જાગતા રાખે છે, આપણને બેઠા કરે છે. તો ખેર, એક બીજો પત્ર છે, કોણે લખ્યો એનું નામ નથી. બાપુ પ્રણામ. સંસ્કૃત સાહિત્યમાંથી શોધી ગુજરાતીમાં મૂક્યું છે, ભૂલચૂક માફ. સંસ્કૃત સાહિત્યમાં સંવત્સરના કયા કયા અર્થો છે એ આખું માહિતી, એમનો સ્વાધ્યાય સફળ થાય, મને આનંદ થાય. એક વર્ષની જેને આયુષ્ય હોય, એક જ વર્ષ જીવે, એના માટે સંસ્કૃત સંવત્સરાયુષ, સંવત્સરાયુષ, એક વર્ષની આયુષ મળીને કોઈ મૃત્યુ પામે તો એના માટે સંસ્કૃતમાં આ શબ્દ છે, સંવત્સરાયુષ. એક વર્ષની અવધિ, એક વર્ષની મુદ્દત, એના માટે સંસ્કૃત સંવત્સર વેલા, વેલા અવધિ, સંવત્સર વેલા. કેટલો અભ્યાસ કરીને આપણું સંસ્કૃત કેટલું સમૃદ્ધ છે. અને આ અનામીને નમન કરવું કે જેણે આ મૂકેલું છે. એક વર્ષ સુધી ટકે એને સંવત્સરાવર, સંવત્સરાવર કહે. એક વર્ષ સુધી ટકે. આ પંખો એક વર્ષ હાલે ને તમારે કહેવાનું સંવત્સરાવર. ફ્રીજ એક વખત હાલે તો એમ કહું સંવત્સરાવર. ટીવી બગડીને જાય ને એક વર્ષ સુધી હાલે તો કહેવાનું સંવત્સરાવર. સંવત્સરતમ, વર્ષ પૂરું થાય છે એને એમ અસંસ્કૃતમાં શબ્દ. સંવત્સરમય, એક વર્ષમય, એક વર્ષનો ગાળો. સંવત્સર 7, એક વર્ષમાં પ્રાપ્ત થતું વાર્ષિક રૂપમાં. સંવત્સર રૂપ, સંવત્સર રય, એક વર્ષનો પથ. સંવત્સરીણ, વાર્ષિક. સંવત્સરકર, શિવ. સંવત્સર વિધ, વિધિવત વાર્ષિક યજ્ઞ. સંવત્સર પ્રકાશ, પ્રકાશ વર્ષ, જે વિજ્ઞાનનો સંબંધ છે, શબ્દ છે પ્રકાશ વર્ષ. સંવત્સર વાસીન, એક વર્ષ રહેનારો. સંવત્સર રથ, સૂર્ય. સંવત્સર ફળ, વર્ષનું ફળ. વર્ષફળ નથી, સપ્તાહનું ફળ ને પક્ષનું ફળ ને વર્ષનું ફળ. તો સંવત્સર ફળ એ વર્ષનું ફળ. સંવત્સર મુખી, જેઠ માસની શુક્લ પક્ષની દશમ, એક વર્ષની દીક્ષા. એને જેઠ માસની શુક્લ પક્ષની દશમ, એને સંવત્સર મુખી કહે. આ બધું મારા માટે બધું જ નવું છે. આપણે આમાં કાંઈ ખબર નથી મોરારી બાપુને. આ તો એને લખ્યું એટલે આપણે કહું છું. સંવત્સર વાસીન, એક વર્ષ રહેનારો. આપણે ઘરે મહેમાન એક વર્ષ રહે ને તો કહેવાનું આપ સંવત્સર વાસીન છો. હવે તમે સમજ્યા. એને બસના ટાઈમ ટેબલ લખીને મૂકી દેવાય, હવે ટ્રેનનું ટાઈમ ટેબલ મૂકી દેવું કે હવે તમે સ્વધામ સીધા. એટલે સ્વધામ એટલે એને ઘરે, એનું જે ઘર ઉપર ને ઉપર એક વર્ષે એક ભાઈને ઘરે એક મહેમાન એક વર્ષ રોકાણ તો આખું ઘર બેગ લઈને બસ સ્ટેશને વયું ગયું. પેલો પાછળ ગયો, ક્યાં જાવ? તો કે હવે અમે નીકળી જાય, કારણ કે તું તો જવાનું નથી, અમે જ જઈએ છીએ. રાખાતું. આને સંવત્સર વાસીન કહેવાય. સંવત્સર રથ, સૂર્ય. સંવત્સર ફળ. સંવત્સર દીક્ષ, એક વર્ષની દીક્ષા. ઘણા નથી કે ભાઈ એક વર્ષ મારે મૌન રાખવું છે, એને સંવત્સર દીક્ષા કહે. એક વર્ષ મારે નાળિયેરનું પાણી જ પીવું છે, પીતા નહીં. શેરડીનો રસ પીવો ને, ચાલુ છે ને? હા, બધા પીવે છે એમને, ઉપાડે છે. એક જગ્યાએ ઘાટકોપરમાં એક ભાઈને ઘરે ગયો ને તો આ ઉપાડે છે ને એટલે મને યાદ આવ્યું. એક જગ્યાએ હું ગયો, તે ગંગાજળમાં પૂરી બનાવીને ચાય બનાવી. મને ખરેખર ભૂખ લાગેલી. માણસ છે ને, આપણને ભૂખ ન લાગે? આ સાધુઓને આમને સમાજે ખોટી ખોટી અફવાઓ કરીને તોડી નાખ્યા. અમારા ગુરુ કંઈ ખાતા જ નથી, પણ ખાય તો એમાં તારા પિતાજીનું શું જાય છે? એને ખાવા દે ને, એ બિચારો ખાય છે. અમારા ગુરુ હુતા જ નથી, પણ એને હુવા દે ને, પછી આખી જિંદગી બગાસાશ કાધા કરે. એને થોડોક આવા પ્રચાર ખોટા કરે છે. મને મારું જાણીતો પરિવાર
સરસ મજાની પૂરી બનાવી, ચાય તો પૂરી ખા. પછી આમ વિવેક માટે આમ પછી આપણે વધારે ખાઈએ તો પછી આપણે તે શું કહેવાય ડેમેજ કંટ્રોલ કરવું પડે, એના માટે થોડુંક. એક ભાઈ હતા ને, એ 10 થેપલા ખાઈ ગયો, ઓલો પૂરતો પીરસતો જાય, 10 ખાઈ ગયો, પછી ઓલો શું કહે નહીં 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 હો નહીં નહીં, પીરસતો જ જાય પીરસતો જાય. પછી ઓલો બોલ્યો કે હું 10 થેપલા ખાઈ ગયો. તો કે ના ના, એમ તો તમે 15 ખાઈ ગયા. તું હું ગણતો તો હું ગણું છું કે આ 15મું ઉપાડી ગયો છે તું. તો એ પૂરી મૂકે હું ખાવ. પછી લિફ્ટમાં નીચે ઉતરવાનું હતું, એટલે મેં લિફ્ટમાં એના દીકરાને કીધું કે બેટા મને ખરેખર ભૂખ લાગી હતી હો. તો કે જે રીતે પૂરીઓ ઉપડતી હતી ને એમાંથી મને ખબર પડી ગઈ કે આ ભૂખ્યા છો. જે રીતે પૂરીઓ ઉપડતી હતી ને એ જ એને વાપર્યું ને એ મારું ખાધેલું પચી ગયું સાહેબ. જે પૂરીઓ ગુજરાતી ભાષા એટલે ગજબની, જે પૂરીઓ ગુજરાતી ભાષા એટલે ગજબની. ગુજરાતી એટલે એક ગાને કટકા 3, સમજવું હોય તો ગુજરાતી ભણ. હરદ્વાર ગોસ્વામીનો શેર છે. સંવત્સર દીક્ષ 1 વર્ષની દીક્ષા, સંવત્સર ભૃત વર્ષ સુધી પાલિત પોષિત, સંવત્સર કૃત્ય વાર્ષિક કાર્ય, સંવત્સર સત્ર 1 વર્ષ સુધી ચાલતો સોમ યજ્ઞ. આ સંવત્સર સત્ર વલ્લભાચાર્ય ભગવાને કરેલું, વૈષ્ણવ પરંપરા પુષ્ટિ માર્ગમાં બહુ જ મહત્વનો આપણે કરાવેલો સોમ યજ્ઞ. આજે 1-2 દિવસ પહેલાં ક્યાંક છાપામાં છે ક્યાંક સોમ યજ્ઞ, અને હરેશે હમણાં કરાવેલું, હરેશ સંઘવીએ સોમ યજ્ઞ. હું ગયો તો સોમ યજ્ઞ પુષ્ટિ માર્ગનો બહુ જ સન્માનિત એટલે સોમ યજ્ઞ. 1 વર્ષ સુધી ચાલતો સોમ યજ્ઞ, સંવત્સર સત્ર, સંવત્સર બ્રાહ્મણ વાર્ષિક યજ્ઞ માટે વપરાતો શબ્દ સંવત્સર બ્રાહ્મણ. સંવત્સરાત્યાસન 1 વર્ષ માટે છોડી દેવું, સંવત્સર પર્વન વર્ષનું પર્વ, સંવત્સર ભુક્તિ 1 વર્ષનું ગમન 1 વર્ષ સુધી, સંવત્સર ભૃતિન 1 વર્ષ સુધી ચાલતો યજ્ઞ, સંવત્સર ભ્રમી 1 વર્ષમાં પરિક્રમા પૂરી કરનાર, દાખલા તરીકે સૂર્ય 1 વર્ષ માટે તૈયાર કરેલ, સંવત્સર સંમિત 1 વર્ષ સમાન, સંવત્સર સહસ્ર 1000 વર્ષ, સંવત્સર પ્રવાત 1 વર્ષ સુધી હવામાં ખુલ્લું મુકાયેલું, સંવત્સર પ્રતિમા વર્ષની પ્રતિમા, સંવત્સર નિરોધ 1 વર્ષની જેલ. હા, આ યાદ રાખવા. આપણે ગયા હોઈએ તો સંસ્કૃતમાં જવાબ આપો, જેલમાં ગયા એમ ન કહો. કોઈક પૂછે ક્યાં હતા કે સંવત્સર નિરોધ, હું તિહારમાં હતો એમ સંવત્સર કોઈ પણ જેલ. સંવત્સર દીક્ષિત 1 વર્ષની દીક્ષા, સંવત્સર પ્રવલ્હ ગવામયન નામક પ્રાચીન કાળમાં થતો વૈદિક યજ્ઞ જે 1 વર્ષે પૂર્ણ થતો. આટલા સંસ્કૃત શબ્દ જે સંવત્સર શબ્દ બ્રહ્મથી શરૂ થાય, આવી કોઈ વિદ્વાને મને માહિતી મોકલી છે, એના અભ્યાસથી ફરી એક વખત હું નમન કરું છું.
કલ્પ સર ચંડ ભજસી ન મન તે રામ કહો કાળ કાળ જેનું ધનુષ્ય છે અને એ ધનુષ ઉપર 6 પ્રકારના બાણ ચડાવે છે મારો ઈશ્વર. એમાં એક છે સંવત્સર. સંવત્સર રામનું બાણ છે સાહેબ. લવ નિમેષ, લવ નિમેષ, પરમાણુ, યુગ, વર્ષ અને કલ્પ. શરચંડ ભયંકર બાણ છે. કાળ રૂપી ધનુષ ઉપર આ કાળ ગણના કોક વર્ષમાં, કોક એક પલકમાં, નિમિષ માત્રમાં, કોક કલ્પ સુધી, કોક આમ. ક્યારે એનું બાણ આપણને અડી જાય ને ક્યારે નીકળી જવું પડે એની કાંઈ ખબર પડતી નથી. એ લંકા કાંડનું વર્ણન કરતા મારા ગોસ્વામીજી ભાષામાં અહીંથી શરૂ. લવ નિમેષ પરમાણુ જુગ. લવ એટલે કેમ એનું એક સમય, કેટલો સમય? લવ મીન્સ કેટલો સમય? હું એટલું જ કહીશ કે સમયનું નાનામાં નાનું માપ લવ છે. આ પાછા લવ 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 કરતા ઈ નહીં, એ તો બહુ લાંબુ કરે લવ લવ કરનાર હતો. લવ નો અર્થ છે રામાયણમાં પાછો આ શબ્દ બીજી વખત પણ, જો સુખ લવ સત્સંગ. ક્ષણિક લવ એ પ્રભુનું એક બાણ છે, એક ક્ષણમાં ઉડાડી મૂકે કાળના ધનુષ ઉપર ચડાવીને. સાહેબ આપણો ધનો ભગત ગાઈ ગયો સાહેબ, ધોળા રામ બાણ વાગ્યા હોય એ જાણે. એ કયા બાણ? લવ નિમેષ પરમાણુ જુગ બરસ કલ્પ સર ચંડ ભજસી ન મન તે રામ કો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધુરી કાળ ગણનાનો બહુ જ નાનામાં નાનો, કેમ સમજાવું, નાનામાં નાનો સમય એ લવ. નિમિષ એટલે પલકારા. આંખ આપણી બનતા એને ઉઘડે નિમિષ, પણ લવ એના કરતા નાનો છે. અને કોઈ ગ્રંથમાં પાછું કેટલો નાનો એનું પણ છે, ક્યારેક મેં વાંચ્યું છે સાહેબ, પણ અત્યારે મારી સ્મૃતિમાં નથી. લવની કેટલી સમય મર્યાદા છે એ પણ છે. ભારતના ઋષિઓએ જે કામ કર્યું દુનિયા, ઓશો જેવા ઓશોએ કહેવું પડ્યું કે ઉપનિષદોની વિચારોની ઊંચાઈ એટલી છે કે આનાથી ઊંચા જગતમાં કોઈએ વિચાર કરી નથી શક્યો, કોઈએ ચિંતન. આવું ઓશો બોલ્યા છે, બિલકુલ સત્ય વચન. તો નાનામાં નાનો સમય, એક બિલકુલ નાનામાં નાનું બાણ, ખબર ન પડે. આમ માણસ બોલતો બોલતો ઢળી પડે, પતી ગયું. લ્યો સાહેબ, હા સિયારામ. અમારે ભગવાનજી શર્મા બાપા એમ કહેતા, લાઠીવાળા દાદા, અમારા રામાયણના પૂર્વસૂરી, એમ કહેતા કે પાલીતાણામાં ભૈરવનાથનું મંદિર અમારું રમેશ બાપુ શુકલ જ્યાં પૂજા કરે છે, કાળ ભૈરવનું મંદિર છે પાલીતાણામાં, તમે ત્યાંથી નીકળો દર્શન કરજો. એટલે ભગવાનજી બાપા એમ કહેતા કે એક ભાઈ પાલીતાણામાં નીકળ્યો, બીડી પીતો હતો, સિગારેટ પીતો હતો, અને પાલીતાણાના ભૈરવનાથના મંદિર પાસેથી નીકળ્યો. ખબર નહીં ચપ્પલ તૂટ્યું કે ઠેસ વાગી, મારો નાથ જાણે શું થયું, એ પડી ગયો અને બીડી એમને હળકતી રહી ગઈ ને એ ઓલાઈ ગયો. આને લવ કહેવાય. માટે બહુ લવ લવ ન કરવું.
અને લવ કરવો હોય તો સમજીને કરવો. જ્યાં ત્યાં બહુ હું તને લવ કરું, લવ નથી કરતો, લવ કરે છે. પ્રેમ તો સમાજની સેવા કરાય, પ્રેમ તો પરમાત્માને કરાય. હા, એ તો એના માટે રિઝર્વ રખાય સાહેબ. મારો પ્રેમ એનું ફિલ્મનું ગીત કયું છે? बहुत प्यार करते हैं, प्यार करते સનમ માની પરમાત્મા, અમે તને બહુ બહુ સ્મરીએ છીએ મારા બાપ. बहुत कसम चाहे कसम चाहे खुदा की कसम. ગાવું તો બીજું પણ નથી જડ્યું, એટલે પછી આને તો જડી ગયું સ્નેહલને તો, પણ મને જડ્યું નહીં. એટલે મારે ગાવું તો બીજું, કારણ કે એને મેં કમ્પોઝ કર્યું છે રામાયણના છંદમાં, એટલા માટે. પણ હવે નહીં આવે, વયું ગયું યાર. હકા તું મને યાદ કરાવજે, ઓકે? એટલે જો કે તમને બધાને ગમે છે, બધાને ગમે છે. એ તો અમુક લોકો જેમ કહે કે વળી કથા ફિલ્મનું ગીત. આ રાકેશ બાપાને હું પ્રણામ કરું. એ સાધુ નાચતો સાધુ જૈન પરંપરામાં છે, ધર્મ. પણ તમે એના સાધકોને જો એ નાચે, ગાય, મુસ્કુરાય, આનંદ કરે, લહેર કરાવે. ધર્મ તો નૃત્ય કરતું. સ્માઇલિંગ રિલિજિયન, લાફિંગ રિલિજિયન, ડાન્સિંગ રિલિજિયન, સ્ટેન્ડિંગ રિલિજિયન, સાયલેન્ટ રિલિજિયન, સિટિંગ રિલિજિયન, સ્ટેન્ડિંગ. ઊભો ન થયો સાહેબ. મને રાકેશ બાપાની સાથે બધું ગવડાવે, ગાય. કેટલી ઉભો રે તું, ઉભો રે. વરસ કેટલા થયા? હા, 58. તો વાંધો નહીં, તો પ્રેમ કરવામાં હજી વાંધો. કેટલા? 60. તો હજી 2 વર્ષ કરી લ્યો પ્રેમ, હજી વાંધો નહીં. 70 છે ને, પીને બેઠા છે ને સાહેબ. રામ રસાયણ પીને બેઠા છે. રામ તો હર દિલ જો પ્યાર કરે. માઇક 68 માઇક લઈને. બરોબર, કયા સુરથી ઉપાડે છે આનો પ્રેમ? આ પ્રેમ કયા સુર ઉપર ગયો છે એ જરા જોઈ પછી સુર પકડજો ક્યાંક આપણે. હાલો બાપા. हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना सैकड़ों में. દીકુ બાપુ તમે હું ગાતા હતા તમે જુઓ. પછી હાલો. हर दिल जो प्यार करेगा वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना सैकड़ों में. આવા દો. સુરાતીત 68. સુરાતીત, સુરોથી બહાર 68.
ખુશ રહો દાદા. આપનું નામ શું? હા, ગોવિંદ ધરા. શંકર જય કિશન એનું સંગીત છે ને, શંકર જય કિશન. તમે કોઈ સાંભળતા નહીં હો, મારે ખાનગી વાત ચાલે છે. વતન સાણંદ છે. સાણંદ? હા. અચ્છા. આપે એકવાર કથા કરી છે 1981 માં. હા, બહુ છોટુ કાકા હતા તમાકુના વેપારી. હું તમને અરે ત્યાં યાર. વખતે મળવા આવેલો. એટલે ભાઈ જૂનો જોગી છે, જૂનો જોગી છે, આ જૂનો જોગી છે. બરાબર ભાઈ, ત્યાં કથા સાંભળવા માટે આવે છે. હા, કથામાં ઘણી બધી કથા સાંભળી. પણ અહીંયા અત્યારે કથા માટે જ આવ્યા? બિલકુલ, એકલા બીજું કોઈ એકલા કારણ નહીં. એકલા આવ્યા? હનુમાનજી છે, આપ છો મારી એ સાથે. તો અમે તો છીએ, તો બીજું કોઈ અમારા ઘરમાં બધા કોણ છે? ઘરે કુટુંબમાં કોણ કોણ છે? મારો દીકરો છે, મારી દીકરી છે, ત્રણ. અમાર- વાઈફ ગુજરી ગયા. દેવું બાપુ દયા આવે છે. ખુશ રહો ગોવિંદ બાપા. હું તો આનંદ કરાવું છું બાપા. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાયું હતું. આ તો ફરમાઈશ કરવા માંડ્યો ભાઈ આવી. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. અચ્છા, એ તમારા જન્મ દિવસ હોય ને ત્યારે તલગાજ લાવ. આપે કહેલું કચ્છની કથામાં આપે કહેલું કે શંકર ભગવાન જ્યારે રામજીને ખોળામાં લઈને અયોધ્યામાં બેઠા એ વખતે રામની આંખો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર જેવી થતી હતી, દેખાતી હતી. આમ લબક ઝબક દેખાતી હતી. એ વખતે મેં આ અધૂરી લાઈન પૂરી કરી હતી બાપુ. હા. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky, like a diamond in the sky. Oh, you twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. પૈસા બેસા છે. આટલા બધા હે? અરે અરે